જીલ ઇવેન્ટ દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગાની થીમ પર આ ફેશન શો આયોજિત કરવામાં આવ્યો હતો કે જેમાં ઘણી બધી મહિલાઓ યુવતીઓએ ભાગ લીધો હતો। ખાસ આ આયોજન જેતલપુર રોડ પર આવેલ ડાઇમ ઓરિવો જ્વેલરી શોપના બેન્ક્વેટ હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો। રેખાબેન પટેલ અને તેમની પુત્રી જીલ પટેલ દ્વારા આ વિશેષ આયોજન સ્વતંત્રતા પર્વની ઉજવણી હોય કે પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય ત્યારે કરવામાં આવતું હોય છે। અત્યારે આપણે જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સૌએ કરી એ જ દિવસે જીલ ઇવેન્ટ દ્વારા આ વિશેષ તિરંગા થીમ પર ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં મહિલાઓ તિરંગાની થીમ પર જે કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા હતા તેની સાથે હાથમાં તિરંગો લઈ અને રેમ્પ વોક કરતા નજરે પડ્યા હતા। આજે જીલ ઇવેન્ટ દ્વારા 77th રિપબ્લિક ડેનું સેલિબ્રેશન અહીંયા ડાયમંડ ઓરિયોના બેન્ક્વેટમાં કરવામાં આવ્યું હતું। અમે એવરી યર 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી બધા નેશનલ ફેસ્ટિવલનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ અને આજે અહીંયા તિરંગા થીમ ઉપર ફેશન શો રાખવામાં આવ્યો હતો। અહીંયા તમે જોયું હશે કે તિરંગા ઇઝ અ કોસ્ચ્યુમ ઇઝ અ બ્રાન્ડિંગ ઓવર હિયર। દરેક પાર્ટિસિપેટ તિરંગા સાથે હાથમાં ફ્લેગ લઈને વોક કર્યું હતું અને ઇટ્સ અ વોક ફોર અ નેશન્સ। સો અહીંયા આગળ બહુ જ બધા નાના મોટા બધી જ એજના પાર્ટિસિપેટ અહીંયા હતા અને બધાએ જ અહીંયા ફ્લેગ લઈને વોક કર્યું હતું। થેન્ક યુ। બસ દેશવાસીઓને એ સંદેશ આપવા માંગીશ કે આ 77 યર્સ થઈ ગયા છે આપણે આઝાદીને, તો હજુ બી દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે, એનું સમાધાન હવે આપણે કરવાનું છે। જેવી રીતે અહીંયા પોલ્યુશનનો મેઇન ઇસ્યુ છે, બરોડામાં બી ઘણીવાર હમણાં જ્યારે દિવાળી પછી બધું AQI સૌથી વધારે હતું અને બધાને મોસ્ટલી પ્રોબ્લેમ હતો, તો એ બધીથી લઈને કરપ્શનથી લઈને બધા ઇસ્યુ પર આપણે ધ્યાન આપવાની જરૂર છે, તો દેશ વધારે આગળ આવશે। થેન્ક યુ। માય રેખા પટેલ, હું એક ફેશન ડિઝાઇનર છું અને મારી ઝીલ इवेंट કરીને इवेंट मैनेजमेंट कंपनी है। थैंक यू। तो मेरा नाम सुफियान शेख है और आज का ये जो इवेंट है ये ऑर्गेनाइज किया है जील इवेंट ने और इसके साथ कोलैबोरेशन में है, आप देख सकते हैं डायमंड रियो ज्वेलरी करके, और यहाँ पे जितने भी लोग हैं वो सब डिज़ाइनर्स एज अ डिज़ाइनर प्रेजेंट हुए। उसके साथ साथ जो ज्वेलरी का कोलैबोरेशन है, तो आप देख सकते हैं यहाँ पे रैम्प वॉक भी हुआ, एज एन हम सब गैदर हुए हैं एज एन 26 रिपब्लिक डे। सो यहाँ पर बहुत सारे वुमेन्स है जो कि एजेड भी है, सब है, तो सबको साथ लेके ये जो इवेंट ऑर्गेनाइज किया है ये बहुत ही सफल रहा। आप देख सकते हैं यहाँ पे बहुत सारे एज एन डॉक्टर लोग आए हैं, एज एन फैशन डिज़ाइनर आए हैं, हमारे जो ऑर्गेनाइजर है वो खुद एक डिज़ाइनर्स है, तो आप देख सकते हैं कि ये बहुत ही अच्छा एक सक्सेसफुल इवेंट रहा। मेरा नाम एंकर सोफियान शेख है। બસ આ દર વર્ષે રેખાબેન પટેલ જે ઝીલ ઇવેન્ટના ડાયરેક્ટર છે અને ઝીલ પટેલ એ પણ પોતે સ્પીચ બોલે છે અને ઘણું સારું એ લોકોએ આ વખતે પ્રજાસત્તાક દિનના નિમિત્તે ઘણા બધા ઉપસ્થિતિઓને બોલાવ્યા છે અને પ્રજાસત્તાક દિન શું છે એ માટે લોકોને જ્ઞાન પણ આપ્યું છે અને ઘણો આનંદ થાય છે કે આવીને આવી રીતે એ લોકો ઇવેન્ટ કરતા રહે। અને રેખા મેડમ તો તમે જાણો છો કલ્ચરલ ઇવેન્ટમાં બહુ આગળ પડતા છે અને મારી સાથે આજે એમને ગેસ્ટને પણ ઇન્વાઇટ કર્યા હતા। એ મીનાબેન દાડિયા છે, એ વોર્ડ નંબર 3ના મહિલા મોરચાના પ્રમુખ છે, તો હું એમને હેન્ડઓવર કરું છું। બસ આપણે આપણા દેશનું ગૌરવ છે એ રીતે તમે બધા જ જે પણ કન્ટ્રીમાં તમે જાઓ છો, આઉટ ઓફ કન્ટ્રી પણ જાઓ છો, તો આપણા દેશને તમે આગળ ને આગળ વધારતા રહો અને પ્રગતિ કરતા રહો। મારું નામ ડૉક્ટર ચિરાગી પરીખ છે, હું પોતે ફિઝિયોથેરાપિસ્ટ છું, મસાજ યોગા અને ડાયટ પ્લાનર છું અને રેખા મેડમ જોડે હું લગભગ 3-4 વર્ષથી છું અને મને ઘણો આનંદ થાય છે કે હું આવી જગ્યા પર હું પાર્ટિસિપેટ કરું છું। થેન્ક યુ।